લીમડા વાળી નો કહેવાય. આના ભેરડી મળી કહેવાય બાપ 84 ના ખાતા વાળી. અને કોક કહેતું હોય ને કે ભાઈ ઉજણ જવું છે ઉજણ કે શમશાન સાધવા જવું છે તો અહીંયા તો રાજા મારોની મેરડી એટલું કે ભલામણ તારા ઘરે તો ફળિયામાં ઉજળ ન કરી દઉં ને કામરો દેશનો રસાવી દઉં ને મારો પરિવારમાં તો રાજા મારોની દેવી મારીમાં હોઠવેના પાથરની જેવી વાહ દીવા. વાળી રે કુટિયા મુકડા વાળી રે તેલિયા તવા વાળી રે કુટિયા મુકડા વાળી રે ઓથળી વાળી આવી રે મેલડી રમવા આવી રે મારું ની મેલડી રમે સોરાશીના ખાતા લાવે મેલડી મેલડી હવા હો કારણ લાવે લાવે ભૂતડા સાધવા દેજે સાથ. કોઈને સાધના કરી હોય ને સાધના અને ભક્તિ કરી હોય તો મેળવીની જરૂર પડે. ફરી 90 નાથમાં કોઈના બાપ દાદાએ જો મેળવીની ભક્તિ કરી હોય અને આ જો મારી મેળવી આવીને વિનો રે ને તો મારી વાઘરિયા વેળાની દેવી ઉગતા ઓળની દેવી ભગવા ભેખની દેવી ધૂણા પડીના વ્યવહારની દેવી મેળવી નો કહેવાય. જ્યાં મેળવી હોય ને ત્યાં 84 નો ખાતું હોય ભાઈ ભાઈ. તમારું દેશમાં જાવું છે કામરોની વિદ્યા શીખવી છે. ચોટલી પકડવી છે કોઈ તો મેળવી હાર્યા હોય ને તો ભલે નાની હોય મહાની હોય અઢિયા ખાઈ હોય કે બાળ ખાય હોય આને મેળવી કહેવાય. બાબરાની ચોટલી પકડવી છે હમે ભંડારવા ત્યાં ઉગતા બોલની છે ક્યાંક મારા વાઘરે રહેવાની દેવી છે જેને ખાલી વેલ કહેવાય જેને દેવી પૂજક કહેવાય બાપા. 18 વરણ છે 18 વરણની મહિમા કહેવાય છે
મેલડી કહેવાય મારા વાઘરીએ વેવાઈની જીવી કહેવાય. તો ભગવાનની જગ્યાની માથે મારા દાદા મોતિયારાની હારી મારી મેલડી બેઠી હોય અને બીજા કારણ વાળી જાય મારા ખુમાણમાં તો મને મેલડીને ખાજે ખોટ લાગી જાય બાપા. ઘેરીને નિરખતા રે ફેરવા મોતરા નાય મના. હજી ઘણા હારાને ખબર નહીં હોય મોતેરો શું છે, મેલડી શું છે. મારી ભલા દેને ભલા માને હવા હવા મન ના તાવા, માને હવા હવા મન ના તાવા. આ બોલા બોલા આ બોલા આ દેવેન્દ્રભાઈ આ દેવેન્દ્રભાઈ આ દેવેન્દ્રભાઈ મારે મેલડી જોવી મારે મેલડી જોવી દાસ ગળા કરવા બેસો લીબુડા નો માલ બાંધો લીબુડા તું સુસી
જો લીંબુ આવ્યો તો નરસંગ ઉયો જતો હોય ને તો એ ક્યાંક દાણા જોવરાવી લેવો પડે ત્યાં નરસંગ ન હોય વાંચઈ નહીં રાખતા એ કોકના પગે લગાડવા હાડો ધૂણતો હોય ત્યાં નરસંગ ન હોય હા કાકા દાંત અંબાઈ જાય બા હા લીંબુડાનો માલમાં જો લીંબુડા તું લઈ લે આ પ્રસંગ ભગવા આવર રાજા દર્શન બાપો હાથ મારે ક્યાં ભૂત બોલીતા ભાગે લો બાપો હાથ મારે ક્યાં ભૂત બોલીતા ભાગે લો નરસિંહ દાદા હાથ મારે ક્યાં ભૂત બોલીતા ભાગે લો દેવ કહેવાય વાહ ભાઈ વાહ પૂજા બોવા હા રણ હે દાદા રણ ખાંભ્યો હાલો જેહો બાપ જેવો તારા નામને જો જો બાપ જો आखिरी रवि हाथ से हटाने लगी सिंधुड़ी सोच में कोनी बात नहीं हमारे परिवार में नहीं तारी बात जय हो बाबू तारी बात और ठीक क्यों ना वो दोस्त को बोलो दोस्त जन ना करी बोलो અને શિમાના બધો કારણ જો આવા દઉં ને તો મહાની ખીમડીઓ તમારા ભાગમાં આવ્યો ન હોય મેલી સાધના મહાન ખબર પડી જાય કોઈ મેલી સાધના કરવા માંગણીએ જાય પણ એમાં જો ખુમારનું છોકરું હારે હોય ને તો તમારી સાધના પૂરી ન થાય કેમ કે હું મહાની ખીમડીઓ એની હારે હોય અને ખુમારનું છોકરું બધા સિંદુરીઓ સારલો કરે અને ઝાડવા જો ધોણાવતો ન આવું ને પીપળિયાના તો જગતની મેકો મને પીપળિયાના બહારનો ખીમડીઓ મને ખોટ નાખી જાય હવાય નહીં બાબુ હવાય નહીં હા હવાય નહીં એ તો લાડવા ખાધા હોય ને એ આવી કે હે બુંદી ગાંઠિયા ખાધા હોય થોડા હોય બુંદી ગાંઠિયા વાળા એ ન આવે કોકના દાણાના લાડવા ખાધા હોય દાણાના એ આ ન આવે આ તો મોહન મારું છે હા હવાય નહીં માં અહીંયા બેઠા છે અમદાવાદ વાળા અમદાવાદ મેરમપુરા વાળા હશે બહુ મેરડી ગ્રુપ એને પૂછી જોજો કે મેરમપુરામાં 2 સાઈડની ગાડી એવી હતી PSI ની 2 3 વાગે ગાડી એવી હતી સાહેબ અને ચાલુ પ્રોગ્રામ હતો 2000 માણસ હતો
એક હાઈવે બંધ ને એક ચાલુ પણ સાહેબની ગાડી જો બ્રેક મારવા દઉં ને તો અમારા ભાગમાં આજ મેલની જીવી જીવી ન હોય હે સાહેબની ગાડી હું પણ હરોડી નો વગાડવા દઉં બરાબર તારા ભાગમાં મેલની બેઠી છે હે એમ જો કદાચ કુમારના ભાગમાં જો ખીમડીએ બેઠો હોય અને આજ કુમારનો છોકરો હાથ કરે તો આવીને ઉભો ન રહો ને તો શમશાનની મળવા મને ખીમડિયાના આજ ખોટ લાગી જાય કે દે હાલો હાલો પીપળિયાના માર્ગે હાલો હાલો પીપળિયાના માર્ગે પીપળિયાના માર્ગે હાલો હાલો પીપળિયાના માર્ગે એ હોય તો આવે આજી કુમાર તમારા તો ભાઈ કેશેટ વાગે ને ન્યાય મહાની ખીમડીઓ આવે આ થોડું કઈ જુનાગઢ વાળો છે શમશાનનો ખીમડીઓ છે ભાઈ 84 ના ખાતાનો દેવ કહેવાય ભાઈ ભાઈ બાજ્યા હોય ન્યા આવે ખીમડીઓ અહીં થોડું હોય મોહનભાઈ મારું છે જાડી ના ફાટે ભાઈ હા અહીં જેવાય તેવાયથી થોડું અવાય એ તો ગોખલા વાળો હોય ને ઈ આવી કે મહાની તો અવાય નહીં મોહન મારું બેઠો છે હા જેવાય તેવાય ખીમડીથી આંકલો કરે એને કદાચ જો ખુમારમાં બેઠો હોય અને આજ કદાચ પ્રેમથી હૃદયથી કદાચ હાથ કરે અને ભલામણા કદાચ મરી ગયેલા મળતા કદાચ ઉભા ન કરતો આવું ને તો ભલામણા જગતમાં મને ખીમડિયાના ખોટ લાગી જાય હા દાદા હા વાહ ભાઈ વાહ હા ધણિયા પડી ગઈ મને પીપળિયામાં કાળો કર્યો મારી વસ્તી મન કારણ કર્યો કોઈ એ કાતો આ મહાને ખીમડિયાના કારણ કર્યો એ વસ્તીએ એને ગળનો નો બનાવ્યો હોય મહાને ખીમડિયાને ખુમાના પરિવારમાં કારણ તરીકે રાખ્યો હોય અને ઘરે ઘરે હું જો હલાવતો ઝાડવા 6 મહિનાના કદાચ છોકરા ધોણાવતો ન હોવ ને તો પીપળિયાની જગ્યાની માથે મને મહાને ખીમડિયાના ખાધે ખોટ લાગી જાય પણ મહાને ખીમડિયો કેમ કહેવાનો રાતે આવો તમે રાતના 12 વાગે જાઓ અને મળદું તમને કદાચ પડકારો કહે ને સીધી બાંધજો તમારી હારે મહાની ખીમડિયો હાલ્યો તો પણ
પણ મને એવું લાગે છે કે બાબા ઈ ત્યાં નહીં હોય જ ને હે હોય બરાબર તો આવ્યો બોલો હે ને તો એ ખુમાર ની હાલ્યો ન હોય શોકમાં ઈ કપાય અને પછી ઉપર કોટમાં આધાર એક દુઆમાં સમજાય જાય આ ધૂણો નો ધૂણો ડબ્બા બંધ થઈ જાય કાળવા શોક ની મલબા જયારે ઈ વખત ઈ સમયની મલબા જયારે યુદ્ધ છે એમાં મિત્રો રાજપૂતો બધાય ઘોડે અહવાર થઈ ધીંગાણા ચડતા હોય દીદી કહેવાય છે હુમલ ને ખબર પડે અને દીદી હુમલ પરવાર માડ બેડી છે નજર માંડે અને બાપુજી ખીમરાને એક વાત માં વેતરાણો વીર ઓહો છે કે ખીમડિયો એટલે તો અમે કઈ શીખ્યા કેતા હું ગાતા કે બાયલો હોય ને બાયલો ઈ પૂછ્યા તો ને કે ઈ તો ભાઈડના કામ છે હે શોકમાં કપાય અરે તું ઉપર કોટનો આધાર નો ક્યાં હોય ને તું જાજો માનતા હોય ને બહુ તો લાડવો આમ દેતવામાં નહીં નાખવાના લાડવો પકડીને ઘા કરજો અને જો 21 વાંદરાનો જો કાઠો ન કરી દો ને તો તમારા બાપનો ખીમડિયો ન હોય હે આને ખીમડિયો કહેવાય એટલું કરતા આપણે ન ખબર પડે ને તો એટલું કહે છે કે અમારા 70મી પેઢી અમારા બાપ દાદા કદાચ લાડવા તને ખવાર્યા હોય ને એ ગોખલો ખાવા વેચનો છે અત્યારે નવો બનાવે છે સરકાર જુનાગઢની સંસ્થા પણ માપો એટલે એક વેત જ થાય ફ્રેન્ડ માપો એટલે એક વેત ને 4 આંકડા જ થાય આને ખીમડિયો કહેવાય આપણે હાડ પિંજરમાં બેઠો હોય અને આવે નહીં ને તો એ છે ને રામૈયો હોય હા મારી બેસરાજીનો ભૂવો હોય ખીમડિયો ન હોય બાપા એ ખીમડિયો ન હોય હે એ શંકરપુરના શોખ વાળો હોય ખીમડિયો આ ન હોય નહીં આદમીમાં નહીં બાઈમાં હે ઈ મારી બેસરાજીનો ભૂવો હોય ઈ ખીમડિયો ન હોય કદાચ વાળા ખાસર ખુમાણમાં જ બેઠો હોય રાજા આકલો કરીને જો મૂછી હાથ નાખે ને તો હજી કહું છું બાયલો હોય તું તો સોના ગઢનો રાજા તું તો કાળવા શોકનો રાજા બેઠા છે કોઈના કોળમાં પૂજાતો હોય અને એક વખત જો પશુ બરબાદ થવા આવ્યો છે અને આકલો કરે ને એને ભલામણા તો એ ખીમડિયો બાયલો હોય એડી અઢી રે આખરી લાયો તું તો જહુબાઈ નો જાયો
મેલડી લાયો એની જણા કુડી મેલડી લાયો મોહન મારું કહેવાય બાપા સાડી ન ફાટે મહાની કાલ ક્યાં રમે રમે મહાની મેલડી હોય એની હારે રાવો પાસા કર્યો આને એની હારે અઢિયાખરી આને એની હારે કાળ ક્યાં હાલે વા આને મહાની જીમડીઓ કહેવાય આવડી ગયું છે હે હું એક વાર દારો એટલે ના બાપા પાછો વળી જાય ને એક આઠ કરે મારા ભગવાન તને ક્યાં કોઈ જેલમાં પૂછ દે હે ના બાપ ના એમ નથી તો જગતની મલપા આ શ્રેષ્ઠની મલપા માં જગદંબાએ જન્મ ધારણ કર્યો જે ભગવતીએ આદિ નારાયણ ઉજ્જૈનના રાજાનો વીર વિક્રમનો ભાઈ હતા ને જે હર્ષદ રાજા કરોડો દીવા મળે છે કેટલા એક નહીં કરોડો દીવાની આરતી થાય છે મારી નજરમાં જોયું છે બે થાંભલા છે મોટા મોટા 52 ફૂટના અને કરોડો દીવાની આરતી થાય છે ઉજ્જૈનની મલપા કોની હર્ષદની હર્ષદ રાજાને એવો નિયમ હતો કે દી હાથમાં એટલે તમારી જેમ કોરું કપડું લઈ અને પહેરી ખવામણ તેલ કડાની મલપા ગરમ કરી અને મલપા ધૂકો મારે આકાશમાંથી ગરજ આવે આ હાડ પિજનમાં લોહી માંસ ગરજ ખાય એનો વ્યા જાય ખોખું પડ્યું રહી હર્ષદ ભવાની આવીને આમ કરે આમ હાથ કરે રાજા જય માતાજી કરી ઉભા થાય દીવ ઊંઘ એટલે ઘરે રજવાડામાં આવે એથી રાજા વીર વિક્રમને ખબર પડી ઠકરાણાએ કીધું કે તમારા ભાઈ ઘરે નથી આવતા રાત પડે એટલે વહી જાય છે સભાની મલપા કચેરી ભરીને બોલાવ્યા પણ જે માં હર્ષદી ભવાનીએ તલવાર આપી હતી ને હાલને તકે છે મિત્રો હું તો જોઈને આવ્યો છું આડી જાળી મૂકી દીધી છે સોનાની તલવાર હર્ષદ ભવાનીએ હાથો હાથ તલવાર આપી લે બાપ તારા ઉજ્જૈનની મલપા 33 કોટી દેવનો વાહોજો કરી તલવારની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલે જો કદાચ ગરીબ આવે ગાંડા આવે હાજા આવે લુલા આવે પાંગળા આવે કામણકોટ વાળા આવે સાધના વાળા આવે કદાચ અમારી જોડિયા કદાચ મુંડામાં હાંકેલી જો ઊભી ન રહું ને તો જગતમાં જાણ કેમ થાય નંદ્રપો મહાન કહેવાય હે એને અરે 84 નું ખાતું આવે દેવ છે ને હરીશના માટે મારી બાજુમાં છે ને દેવી પૂજક છે આપણે જેને વાઘરી કેવું છે ને દેવી પૂજક છે ખાલી એના પગલા ક્યારેક કરાવજે આપણે નેવાની ધૂણવું નથી અને ધૂણવું છે ને મારા એક મનોરંજન છે જગવાલ એક દી કીધું તું કે જગમાલ રાવા દે ઈ રેની મારી કાળી વેલ છે જગમાલ રાવા દે જગમાલ ને એક દી જ્યારે પડતી આવે ને એ કઈ નથી આવતી મને કે તમને ગોમાત જેને કાળી વેલ કહેવાય સીમાડાની મલપા અને વાતે હાસી છે ભલે બેઠા આપણે હાટેક આવે હુમલો આવે પેરેલેસ નો આંસકો આવે એનો નહીં આવે બાજુમાં જ બેઠા છે ને એને પૂછજો એને એ વનમાં જ રહે છે જંગલમાં
એને વીસી નો કોરડે એને પડકા નો કોરડે એવડે ને યારું નો કોરડે આપણે તો ગાને નીણી નાખવા ગયા હોય ગાને ખૂટિયા નહીં ગાને અને સાહેબ નો પૂરો લ્યો ત્યાંમાં યારું કોરડે થોડો દાદા ને યારું કોરડી ગયો કોરડી જાય ને ગામમાં રેવી તોય કોરડી જાય મારા ભગવાન એને નો કોરડે શું લેવા અને જો આ કદાચ એ ભૂવો નથી ભાઈ પણ ખાલી એટલું કહી દીધું હોય ને કે ખમા ભાઈ બસતી બીજો શબ્દ નો આવે અને આપણા ખોળિયાની અંદર દેવર વાહો કરે ને બે 3 કલાક દેવ આવે મારા બાપ તોડી નાખું ફાડી નાખું તોડી નાખું ફાડી નાખું ના બાપ ના તમારા બાપ જેવા તો એવા કે છે અરુણભાઈ બારોડ જેવા તો એવું બોલે છે મારા વાલા સંત બેઠા નો મારા બોલાય એવું જાજુ એ ભજાતન ભેળિયા વાળી આવું ગમણાર મોરડા વાળી એને નો કીધું ધૂણ્યા ભેળિયા વાળી કવિ કાકા એવું ન કીધું ધૂણ્યા ભેળિયા વાળી એને ધૂણવાનું કીધું જ નહીં એ ભજાતન ભેળિયા વાળી અરે ઉગમણાર ઓરડા વાળી વાયુ ઝપાટે ઝાડવા ડોલે હાલતા ઈ સકલઈ ગીરની ટોકે ઉભો વાળ્યો લાલ પાઘડીએ રહી ઝાલડિયું તો રાગ મારેતી અરે વાદળિયું વારણા લેતી તો નવ ગણ એક ગણ નહીં 9 ગણ જુનાગઢ માં હજી છે હાલની તકે એના અત્યારે આપણે જઈએ છીએ ફરવા પણ અડધે પાછા આવી છે હુમલદે પ્રમાણ જગદંબા જોગણી જેવી ભગવતી જેવી દીકરીઓ થઈ ગઈ હોય જુનાગઢની જગ્યાની માથે અને 9 ગણ જેથી ગેટે દડે રમતો હતો ને થોડો મોટો થયો અને એની બેન જાહલ હતી ને અને જાહલની ચિઠ્ઠી મળતા મરદ મુશાળો એનો ખમે ગો ભાઈ વાત સાચી છે હકીકત મને આજ વાત યાદ આવી ને સત્ય વાત છે સિંદરી જેમ વળ ખાઈ જાય હા સિંદરી જેમ વળ ખાઈ જાય કે કામ મરી જાઓ અને કામ મારી નાખો એક જ મગજમાં હોય એક ગુજરાતી ફિલ્મ મેં બહુ વર્ષો પહેલા જોઈ છે 14 વર્ષ પહેલા એમાં એક ગીત આવ્યું ને મને બહુ એ મારા યોગ્ય હતું મરવું તો ડરવું નહીં ડરવું તો જ મરવું નહીં જેને બીક લાગતી હોય ને એ આડી હાકળ મારી આડી હાણસી ભરાવી દે એ બોલા એ કે કાકા ગયા યુદ્ધમાં એ કે તમે સાનમાં ના બેહો બોલતા ને હા એ ભલે ક્યાં આવે દેવેન્દ્રભાઈ તરફથી 500 રૂપિયા મોગલ આશ્રમમાં અન્ન ક્ષેત્રમાં આપે છે મારા વાળાઓ જોકે આમાંથી મામા અમે કોઈ બીડી બાકસે લેતા નથી ધન્યવાદ મારી કુટુંબાને જવાબ એ દાદાના શરણે વાંજ્યા આવે એ હા વાદળા તરફથી એક સમય બન્યો બાપો હા વાંજ્યા ને પારના બનાવે દાદા હું તેરા જય મોચના દાદા આ વાદળા
ધન્યવાદ ધન્યવાદ એ જુનાગઢ વાળો જાજો આપે બાપ બોલે વાળો આ ભાણી બેના જળહળ જોજુ જાગી રે દાદા મોટેરાની આરતી 100 રૂપિયા એક ભાણભાઈ તરફથી 100 રૂપિયા દાદા તરફથી અને 101 રૂપિયો મારા દાદા ખીમડિયાના નામમાં છે અજય બાપુ તરફથી 501 રૂપિયો મોગલાશ્રમમાં અન્ન ક્ષેત્રમાં આવે છે ભગવતી જાજુઆભાઈ મારી દામોદરાની જાજુ આપે ઘોરાળા ચોક માધવાદી રે દાદા મોટેરાની આરતી જય મોટેરા દાદા એક મારી તરફથી એક હોડ આવે છે ધન્યવાદ ઘોરાળા ચોક માધવાદી રે દાદા મોટેરાની આરતી ઓહો 601 રૂપિયો અમારા સાહેબ તરફથી આવે છે 601 રૂપિયો દાદા મોતીરો કાયમના માટે ભર્યા ભંડાર રાખે અન્ન વસ્ત્ર ને આબરૂ આપે કાયમ રોટેરામ ઈ જગ્યાએ માથે મારો ભગવો ભેગ ચાલુ રાખે મારો બાપુ લેવા ધન્યવાદ ધન્યવાદ જય પ્રસાદ બાપુ કુળ માતા વાજી રે દાદા કુળ માતા વાજી રે દાદા મોટેરાની આરતી ગવરાવી રે દાદા મોટેરાની આરતી પ્રેમ તું ભાવ ભરીને ગાઈ રે દાદા મોટેરાની આરતી ગાવો ને ઘરે ઘરે ગાઈ રે દાદા મોટેરાની આરતી દાદા મોટેરાની આરતી મારી ચામુંડ મારી આરતી મારી વાળવતી મારી આરતી મારી કાલિયા મારી આરતી બોલ મોટેરા દાદા ચામુંડા માદગી વાણવટી સિંધુડી માદગી સદગુરુ મહારાજ આજના આનંદ